નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે, જે પત્ર વાયરલ થયો છે। મહાનગરપાલિકાના કમિશનરે આ પત્રક લઈને પ્રતિક્રિયા આપી છે। શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલું છે અને 284 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે, જેને લઈ કમિશનર અને ધારાસભ્ય પ્રતિક્રિયા આપી છે। સોશિયલ મીડિયામાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખવામાં આવેલો તો તે પત્ર વાયરલ થયો છે, જેમાં શહેરની અનેક સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા પત્ર બાબતે જણાવવામાં આવ્યું કે શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલું હતું। ટૂંક સમયમાં રોડના કામ શરૂ થશે। ઉપરાંત 284 રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। તેમજ ઘાસચારા મુદ્દે જૂનાગઢમાં કાર્યવાહી કરવામાં રાજ્ય અગ્રેસર રહ્યું છે, ત્યારે કમિશનરે જણાવ્યું હતું કે જૂનાગઢ પણ અગ્રેસર રાજ્યમાં રહ્યું છે। પત્રમાં પાણી મુદ્દે જે બાબત રજૂઆત કરાઈ છે તેઓએ જણાવ્યું હતું કે પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી સમસ્યા સર્જાઈ છે, જે હાલ દૂર થઈ ગઈ છે। વધુમાં તેઓ એમ પણ કહ્યું કે ચોમાસાના કારણે નિયમ મુજબ દબાણ હટાવી ન શકાય, પરંતુ હવે દબાણ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। સંજયભાઈ, ખાસ કરીને તમે જે કમિશનર સાહેબને લેટર લખ્યું છે, શું છે લેટરની હકીકત અને ક્યાં અનુસંધાને તમારે લખવાનું? જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે ચોમાસા પછીની જે સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। રસ્તાઓ હોય, ચોમાસામાં વરસાદના હિસાબે રસ્તા ધોવાતા હોય છે, પણ એમની સફાઈ થવી જોઈએ નિયમિત, કારણ કે ધૂળ ઉડે, લોકોને નુકસાન થાય। અત્યારે ખૂબ જ પ્રમાણમાં ધૂળને હિસાબે ડસ્ટથી થતા રોગોનું પ્રમાણ ખૂબ વધે છે અને એમની સાથે પાણી વ્યવસ્થિત વિતરણ થવું જોઈએ બધા વિસ્તારની અંદર એક સરખું, અને ફિલ્ટર વાળું પાણી આવવું જોઈએ। સરકારે ખૂબ મોટા પૈસા, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારે આપ્યા છે, તો એનું વ્યવસ્થિત આયોજન થવું જોઈએ। એમની સાથે રોડો બન્યા પછી ખોદાવાનો જોઈએ અને જે બને છે એ ક્વોલિટી યુક્ત બનવા જોઈએ। ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનને હિસાબે જે રસ્તાઓ ખરાબ છે ત્યાં પેચવર્ક થવું જોઈએ તાત્કાલિક। લોકો ખૂબ હેરાન થઈ જાય છે, ચોમાસામાં ન થાય આપણે સમજી શકીએ છીએ, પણ હવે પૂર્ણતા થયું છે ત્યારે લોકોના પ્રશ્નોને ધ્યાન આપવું જોઈએ। ગામની અંદર ગમે ત્યાં ઢોરનું મોટા પ્રમાણમાં ત્રાસ છે, હાઈકોર્ટનો હુકમ છે એનું પાલન થાય, વ્યવસ્થિત લોકોને ત્રાસ ન થાય। ઘણા લોકોના જાન પણ આમાં ગયા છે, ઘણા લોકો ખૂબ દુઃખી પણ થયા છે। ઘાસચારાનું જાહેરનામું છે કલેક્ટરશ્રીનું, પણ એમનું પણ અમલ થતો નથી। ગમે ત્યાં વિધર્મીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો વેચી અને ત્યાં ગંદકી કરવામાં આવે છે અને રોડ ઉપર આ ઢોરનો જમાવડો કરવામાં આવે છે। ઘણા લોકોને એનાથી ઈજા પણ થઈ છે। આવા અનેક પ્રશ્નો છે, જે પ્રશ્નોને તાત્કાલિક અસરથી લોકોને સ્પર્શતા પ્રશ્નો છે અને એ પ્રશ્નો નિકાલવા માટે કોઈ એવા ખર્ચની કે એવા વહીવટની જરૂર નથી હોતી। એક વહીવટી પ્રક્રિયાને તાત્કાલિક અસરથી અમલ કરી અને લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે, એ લખીને દીધા છે કમિશનરશ્રીને। આની તાત્કાલિક અસરથી અમલ થાય। ટ્રાફિકની અડચણરૂપ દબાણો, લારીઓ મન પડે ત્યાં વિધર્મીઓ દ્વારા રોકી દેવામાં આવે છે, પાછળ પાથરણા પાથરી દેવામાં આવે છે, લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી અને લોકોને માથાકૂટ થતી હોય છે ઘણી જગ્યાએ, મહિલાઓની છેડતી પણ થાય છે। એટલે આવા પ્રશ્નોનો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબળ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે। માનનીય ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માનનીય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે। કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે એના હોટમિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા। વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું CND ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉપડવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે। આજે સાંજે હોટમિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે
તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે, લગભગ જુદા જુદા ખાડા જોઈને 1.7 કિલોમીટર જેવા છે અને લગભગ 2 કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે. આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પીરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે. ઢોરના વિશે આપને ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે, છતાં પણ માનનીય કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુને ગૌશાળાઓ સાથે સંપર્ક કરીને છેલ્લા 10 દિવસમાં લગભગ 284 જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળાઓમાં અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી દૂર કરી દેવામાં આવશે. ઘાસચારા વિશે જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યમાં ઘાસચારા જાહેરમાં સ્થળ ઉપર ઘાસચારો વેચાણના સમક્ષ કામગીરી કરવામાં સૌથી અવ્વલ છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા 100થી વધુ FIR નોંધાવવામાં આવી છે અને એક માણસની હદપારી પણ કરવામાં આવી છે. પણ આપ બધા જાણો છો કે આજુબાજુના ગામડાઓમાંથી પણ અમુક લોકો ઢોરોને શહેરમાં લઈને છોડતા હોય છે, જેથી ઘાસચારાનું જે વેચાણ કરતા હોય છે અને પ્રોત્સાહન મળતું હોય છે. આ એક સહિયારો પ્રયત્ન છે અને આમાં પોલીસની પણ ભૂમિકા ખૂબ જ અગત્યની છે. અમે SP સાહેબ સાથે પણ સંપર્કમાં છીએ અને પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી બહારથી ઢોર લાવતા હોય આ માણસોની ગાડી જપ્ત કરવામાં આવે અને આ માણસોને ખૂબ સારી રીતે ડિટેરન્સ કરવામાં આવશે, તો જ આ ઘાસચારા ઉપર જે છે વેચાણ આ કાયમ થઈ શકે છે. શહેરના જેટલા પણ કામો જે મોન્સૂનના કારણે બંધ હતા, આ તમામ કામો મોટાભાગે શરૂ થઈ ગયા છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે. અમે એવી રીતે પ્રયત્ન કર્યું છે કે જ્યાં પણ પાણીની લાઈન અથવા ગટરની લાઈન બાકી હોય અને આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયો હોય તો ત્યાં પાર્ટમાં પણ રોડ ગટરની લાઈન અને પાણીની લાઈન નાખીને આના ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે. અને જ્યાં જ્યાં અત્યારે હવે આવનારા સમયમાં ટોરેન્ટની જે અમે મંજૂરી આપી નથી અને રોડ બનાવવાનું હોય તો પછી ટોરેન્ટને બોલાવીને આને એવી રીતે આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આપ તમામને ખબર હશે કે જેટલા પણ રોડો અત્યારે બનાવીએ છીએ આ તમામ રોડ ઉપર તમામ એજન્સીઓનું કોર્ડિનેશન કરીને સો દેટ ફરીથી આને ખોદવું નહીં પડે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. માંગનાથ રોડ ઉપર પણ પાણીની લાઈન ઓલમોસ્ટ નખાઈ ગઈ છે. ઓટલા વગેરે તોડ્યા આને કારણે જે અમુક પાણીના 2-4 કનેક્શન તૂટી ગયા છે આને પણ રિસ્ટોરેશન કરવાનું કામ અત્યારે ચાલુ છે. ચાલુ કામ દરમિયાન PGVCLની અમને રિક્વેસ્ટ મળી છે તો આને અંડરગ્રાઉન્ડ કેબલ લે કરવાની પણ કામગીરી ચાલુ છે. જીઓ ફાઇબર દ્વારા રિક્વેસ્ટ મળી છે, આને પણ અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલુ છે. સીવેજ લાઈન અમે ઓલરેડી નાખી ચૂક્યા છીએ. તો આ તમામ 4-5 યુટિલિટી જે છે આ પહેલાં નખાઈ જાય અને આના ઉપર રોડ બને આને માટે અમારા પ્રયત્ન રહ્યા છે. પરંતુ આપને ખબર હશે કે જુદા જુદા તબક્કાવાર જે રોડ મંજૂર થયા હોય અને અમુક કામો પહેલાં મંજૂર થઈ ગયા હોય આને કારણે પાણીની લાઈન ગટરની લાઈન ડિલે થતી હોય છે અને જેમ જેમ મંજૂરી મળતી જાય છે એવી રીતે અમે આના ઉપર રોડ નાખીએ છીએ. પરંતુ આ એક ખૂબ જ ચોક્કસ પ્લાનિંગનો ભાગ છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે તમામ યુટિલિટીઝ નખાઈ જાય આના ઉપર જ રોડ નાખવામાં આવે સો દેટ ફ્યુચરમાં આ રોડ તોડવાના કોઈ પણ પ્રશ્નો નહીં રહે. તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ઓલરેડી પોતાના પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હું આપને ખાતરી આપવા માગું છું કે આવનારા દિવસોમાં જ્યાં આ મોન્સૂન હવે વરસાદ નહીં થાય તો આપણા તમામ રોડ રસ્તાઓ જે છે આ સારા થઈ જશે. આપને ખબર હશે કે અત્યારની વરસાદમાં આખા રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓમાં નાના મોટા ઇસ્યુ ફેસ કરવાના પડ્યા છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં એક પણ જગ્યાએ પાણી નથી ભરાવ્યું અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે આને ખરેખર તમામ કોન્ટ્રાક્ટર્સને લઈને, તમામ એન્જિનિયર્સને લઈને, તમામ માણસોએ ઊભા પગે ખડા પગે રહીને આ કામગીરી કરી છે જેથી જૂનાગઢમાં પાણી નથી ભરાવ્યું. અમે ફરીથી આપના પોતાના જે કામગીરી છે આને માટે કટિબદ્ધ છીએ અને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી ખૂબ સારી રીતે થશે. જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે જળજીરણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે જળજીરણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહરને આંગણે ભવ્ય રીતે જળજીરણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ભારતદર સુદ એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે ભગવાન ક્ષીરસાગરની અંદર પહોંચતા હોય છે અને આજે પરિવર્તિત એકાદશી પણ કહેવામાં આવે છે. આજે ભગવાનને જળની અંદર વિહાર કરવામાં આવે છે અને ભગવાનની 4 આરતી કરવામાં આવે છે.
ત્યાર પછી ભગવાનને સ્નાન કરવામાં આવે છે અને દરેક સંતો મહંતો આ રીતે પોતાની ભાવના અનુસાર જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય કુંડ બનાવવામાં આવ્યો હતો. ભગવાન હોડીની અંદર વિચરણ કરે છે અને તેની અંદર કાકડીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં 200 કિલો કાકડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 4 ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સંતોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ, જેને આંગણે આજે ભવ્ય રીતે જલજીર્ણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે ભાદરવા સુધી એકાદશી એટલે આમ તો ચાતુર્માસનો પ્રારંભ થાય, ભગવાન ક્ષીરસાગરની અંદર પોઢતા હોય છે. એટલે આજે ભગવાન છે ક્ષીરસાગરની અંદર પડખું ફરતા હોય છે, એટલે પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે. અને એ મુજબ જ્યારે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ભગવાન ક્ષીરસાગરની અંદર વિષ્ણુ નારાયણ પોઢ્યા છે અને આજે જ્યારે પોતે જળની અંદર પડખું ફરતા હોય એ દિવસે ભાદરવા સુદ એકાદશીના પાવન પવિત્ર દિવસે ભગવાનને જળની અંદર વિહાર કરવામાં આવે છે. આપણી ભાવના દરેકની એવી હોય છે, ભગવાન પડખું ફરે એટલે ભગવાનને 4 આરતી કરવામાં આવે અને ભગવાન પાણીની અંદર જે ભગવાનની ઠાકોરજી હોય એની મૂર્તિને વિહાર કરાવવામાં આવે અને ત્યાર પછી ભગવાનને સ્નાન કરાવવામાં આવે. અને દરેક સંતો ભક્તો આ રીતે પોતાની ભાવના અનુસાર જ્યારે ભવ્ય કુંડ બનાવવામાં આવ્યો હોય એની અંદર ભગવાનની એક હોડીની અંદર વિચરણ કરે, ભગવાન જળ વિહાર કરે અને એની અંદર કાકડીનો પ્રસાદ જે પણ 225 કિલોથી વધારે આ કાકડીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે. 4 ભગવાનની મહાઆરતી કરવામાં આવતી હોય છે અને બાજુના કુંડની અંદર ગણેશ સ્થાપના જે કરી હોય આપણે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે એટલે 7 દિવસ અહીં ગણપતિનું પૂજન ભવ્ય રીતે કરવામાં આવ્યું અને ગણપતિજીનું પણ વિસર્જન કરવામાં બાજુના જ કુંડમાં આવ્યું છે. આ રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે અમારા વડીલ ગુરુવર્ય પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમારા ચેરમેન શ્રી પીપી સ્વામી અને ટ્રસ્ટી મંડળના પૂરા ભવ્ય આયોજનથી આ રીતે સરસ મજાનો જલજીર્ણીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો આજના દિવસે. જૂનાગઢમાં આવેલા કોમી એકતાના પ્રતીક ઉપલા દાતાની ટેકરી ખાતે ઉર્ષ મેળા પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સેંકડો ભાવિકોએ દાતાર બાપુના આભૂષણના દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. જૂનાગઢ શહેરમાં આવેલા દાતાર બાપુની જગ્યા ખાતે ભવ્ય ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલા દાતાર મહાપર્વ ઉર્ષનો અમૂલ્ય આભૂષણની ચંદન વિધિ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોમી એકતાનું પ્રતીક એટલે કે ઉપલા દાતાની ધાર્મિક જગ્યાએ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સર્વ ધર્મના લોકોએ ઉર્ષના દર્શનનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એકતાના પ્રતીક ઉપલા દાતાની ટેકરી ખાતે ઉર્ષ મેળા પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. એમાં સેંકડો ભાવિકોએ દાતાર બાપુના આભૂષણના દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે જૂનાગઢમાં દાતાર પર્વત ઉપર જ્યારે ચંદન વિધિ એટલે કે આભૂષણ જ્યારે વર્ષમાં એકવાર ગુફામાંથી બહાર આવે છે, કુંડળ પોખરાજ, તમે એના દર્શન કરો ને એનું તેજ અને એ કુંડળને જ્યારે બાપુ પહેરતા ત્યારે આભૂષણ આજે ગુફામાંથી વર્ષમાં એકવાર બહાર નીકળે છે. ચંદનથી લેપ કરવામાં આવે છે, સ્નાન કરવામાં આવે છે
પંચામૃત ને ગંગાજળથી સ્નાન કરવામાં આવે. ત્યાર પછી ચંદનનો લેપ લગાવે છે. આજે હજારો ભક્તો બોમ્બે, પૂના, સુરત, જુનાગઢ, શિરો, સુરત ને બધી આજુબાજુમાંથી આવી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે હું પણ એક સેવક તરીકે દર્શન કરીને ધન્યતા અનુભવી અને બધાને જ દર્શન કરવાનો આજે લાવો મળે એ માટે સિસ્ટમ ગોઠવી છે. લાઇનસર દર્શન થાય છે અને પોલીસને સ્ટાફ સાથે રાખી આજે દર્શનનો ધન્યતા અનુભવે છે. એટલું કંઈ વિરમું છું. જય દાદા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2017 થી સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024ની સમગ્ર રાજ્ય દેશભરમાં ઉજવણી થવાની છે. જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાનમાં કલેક્ટર કચેરી ખાતે સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં આયોજિત સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના શહેરો, નગરો, ગામો, શાળા, કોલેજો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોક જાગૃતિના કાર્યક્રમ કરવા, જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જાગૃતિ સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે એ માટેના પૂરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શહેર અને ગ્રામ્યમાં તમામ જાહેર વિસ્તારો પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી તેમજ ઉત્પન્ન થયેલા કચરો તેમજ દિવસે યોગ્ય નિકાલ કરવાને ડોર ટુ ડોર સ્વચ્છતા અને અસરકારક બનાવવા માટે કચરાને મૂળ સ્થાનેથી એકત્રિત કર્યા બાદ તેનો આખરી નિકાલ માટે વ્યવસ્થા સઘન અને સુચારુ બનાવવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, કમિશનર ઓમપ્રકાશ તેમજ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ જિલ્લા અધિકારી નીતિન સાગવાન, અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી, જિલ્લાના તમામ લાયઝન અધિકારીઓ તથા અમલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 17 સપ્ટેમ્બરે એક પેડ માં કે નામ જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેમ્પેન શરૂ કર્યું છે એને પણ આ કાર્યક્રમના ભાગરૂપે આપણે આવરી લેવાના છે. આ માટે ફોરેસ્ટની ટીમ સાથે પણ વાત કરવામાં આવી છે. જિલ્લાના તમામ પબ્લિક પ્લેસની સાથે સાથે જેટલી પણ શાળાઓ છે, જે સરકારી અમારા હોસ્પિટલ છે, સ્પોર્ટ ફેસિલિટી છે, ડેમ સાઇટ છે, DRDAની અલગ અલગ સાઇટ છે, આ તમામ જગ્યાએ વિવિધ અધિકારી પદાધિકારીઓ જશે અને ત્યાં એક પેડ માં કે નામ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને જેથી આ કાર્યક્રમ થકી પર્યાવરણને વધુમાં વધુ ફાયદો થાય અને એ પ્રકારનો આશય રાખી અને આપણે આ કેમ્પેન કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢ શહેરના આંબેડકર નગર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના બિલખા રોડ ઉપર આવેલું આંબેડકર નગર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. ત્યારે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને ત્યાંના લોકો દ્વારા ગણપતિ ભગવાનના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં પૂજા પાઠ, આરતી અને કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ભાવિ ભક્તો દ્વારા અવનવા કાર્યક્રમ યોજાયા હતા અને ગણપતિ દાદાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સમસ્ત આંબેડકર નગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.